મૂર્તિમાં રહ્યા તો મૂર્તિમાં પછી મૂર્તિમાં રહે બાપા થઈ જાય છે. જેને મૂર્તિમાં રહ્યા તેને મારું નહીં, તારું નહીં, સાધુ નહીં, ગ્રસ્ત નહીં, એને કંઈ જોઈએ જ નહીં. પછી મારું તારું મટી જાય, કશું રહેતું નથી. ભગવાનના ભક્ત થયા એને માટે ભગવાનના ભક્ત થવા ભગવાનના છે તો કઠણ કામ છે. ભક્ત થવું તે કઠણ કામ છે, પણ જેને થવું જ છે, થયા જ છે, તેને સહેલામાં સહેલું છે. એને કંઈ કઠણ નથી. જ્યારે થવું છે ત્યારે નથી થવું એને કઠણ છે. આમ કેમ થાય ને શું થાય ને કેમ વર્તાય ને કેમ રહી શકાય ને અને એમ થાય. પણ ભગવાનના જે ભક્ત થયા છે એને કંઈ કઠણ નથી. બધું ભગવાનના ધામમાં પહોંચી ગયો છે, ભગવાનને મળ્યા છે. માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમે તમારા શરણે છીએ. એક તમારો જે આશરો છે અમારા અનન્ય આશરો, કેવો આશરો? અનન્ય, બીજો આશરો ક્યાંય નહીં. એક ભગવાનનો જ આશરો, એવો અનન્ય આશરો. એક બઈ હતી, બઈ રાણી રાણબાઈ છે. એનું ખેતર એક હતું આવક માટે, શું હતું? આજીવિકા માટે શું હતું? એક ખેતર હતું. એમાંથી 4 મણ કે 5 મણ કંઈક અનાજ આવે એ પેલો ખેડૂતને આપેલું ઉધડમાં વાવવા માટે. જેમ લાદીબાઈને પેલો 8 મણ મઠ વાવતા હતા ને ભુજમાં, એમ આને ઉધાડે આપેલું ખાલી પછી વાવે. પછી એક કોઈક અધિકારી હશે ખેતીવાડીનો અધિકારી, એ ગયો ફરતો ફરતો બધું તપાસ કરવા માટે. ફરતો ફરતો જાય છે ત્યાં કણે આ ખેતર કોનો, આ કોનો, આ કોનો પૂછતો જાય છે અને બધું તપાસ કરતા શું આવ્યું છે શું નહીં, શું કરી તપાસતો જાય છે. એમ કે આ બાઈનો ખેતર આવ્યું. તપાસતા તપાસતા આ પૂછ્યું કે આ ખેતર કોનું? તો ફલાણી બાઈનું છે. કોણ વાવે છે? ફલાણું વાવે છે. શું આપે છે? એને તો આટલું અનાજ એટલું હબેલો, આટલું બધું સરસ મોલ છે, આટલું બધું આટલું અપાતું હશે, ત્યાં 2 મણ વધારે આપજે. શું કર્યું એને? પેલા અધિકારીએ શું કીધું? 2 મણ વધારે આપજે કે છે. તો સારું એમ આપીશ પેલો કે ખેડૂત કહે. પછી પેલો ફરતા ગામમાં આવ્યો હશે પેલા અધિકારી. પછી તપાસ કરતા કોઈ બાઈનો ખેતર કહ્યું તો આ બાઈનો ખેતર છે. બાઈને પાસે જઈને કે ભાઈ અમે તમારા ખેતરમાં ગયા હતા કે છે. શું કીધું એને? તમારા ખેતરમાં ગયા હતા કે છે. કેમ ખેતરમાં ગયા હતા? સારું 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 ગયા હતા. પેલી બોલું અમે 2 મણ વધારે અનાજ આપવાનો કહી આવ્યા છીએ. 2 મણ વધારે અનાજ આપવાનો. પછી ભાઈ એને શરમમાં મોહબ્બતમાં બોલી ગઈ એને સારું લાગવા માટે. ભાઈ તો જન્મ યુવાન હતો પણ તમે હા ભા તમે મારો આધાર તમારો જ છે ને, આટલું બોલી ગઈ. શું બોલી ગઈ? તમારો આધાર છે ને, આશરો છે ને મારે. પછી બીજે દાડે પૂજા કરવા બેઠી. સવારમાં પૂજા કરવા બેઠી, ભગવાનની મૂર્તિઓ પધરાવી. મારે અવળા ફરી જાય પધરાય તો શું કરે? મારે કોઈ દાડો નહીં, આજે અવળા થઈ જાય. આમ પધરાવે ને પછી અવળા કાઢે અવળા થઈ જાય. મહારાજ કહે છે, પૂછે છે ભાઈ રોજ આમ તો આજ કેમ આમ કરો છો? તો કે મારે તારો ક્યાં આધાર છે? મારો ક્યાં આધાર છે તને? પેલા પટેલનો આધાર છે તને. પટેલનો આધાર ક્યાં હતો? તો કહેતી હતી ને તમારો આધાર છે. એ તો ને હારું લોકો કીધું તો ખરું ને. હારું લોકો માટે પણ કીધું તો ખરું ને કે આધાર છે. પછી ભૂલ થઈ મારી કરી, પછી વાત કરી, બધું ભૂલ કરી, બધું માફ કરે, બધું કરી. પણ આટલો પણ અનન્ય આશરો એટલે અનન્ય આશરો માં કંઈ ફેર ના થાય એવો ભગવાનનો આશરો, અનન્ય આશરો. આપણે કહીએ છીએ નોધારા નાધારા એકલાને કીધી કહીએ છીએ ને આપણે ઉદાહરણને શું કહીએ છીએ? નોધારાના આધાર, જેનો કંઈ પણ આધાર ના હોય તો એના આધાર કોણ છે? ભગવાન છે. એકલાને મેળે એકલો જે થયો, કોઈ નથી એની સાથે, એને કોણ મિલી છે? ભગવાન મિલી છે. એમ આપણને ભગવાનનો અનન્ય આશરો કરીને આપણે ભગવાન વિશે જોડાઈએ તો ભગવાન આપણું બધું જ કામ કરશે. કંઈ પણ કામ